નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। આજે સુરતમાં પ્રવાસી રાજસ્થાની સંમેલનને સંબોધતા તેમણે હીરાનગરીના પ્રવાસી રાજસ્થાનીઓને તેમની માતૃભૂમિ અને કાર્યસ્થળના વિકાસમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું હતું। જે ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સંબંધ ફક્ત પાડોશી હોવા પૂરતો મર્યાદિત નથી। મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ કહ્યું, બંને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સહયોગ માટે અસંખ્ય શક્યતાઓ છે, જેમાં રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને રાજ્યમાં વિકસિત થઈ રહેલા પેટ્રોકેમિકલ સંકુલનો સમાવેશ થાય છે। સાથે મળીને આપણે પશ્ચિમ ભારતમાં એક મજબૂત ઔદ્યોગિક કોરિડોર બનાવી શકીએ છીએ। પ્રવાસી રાજસ્થાની સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ કહ્યું કે સુરત અને રાજસ્થાન વચ્ચે ઉદ્યોગ સાહસિકતા, સર્જનાત્મકતા અને દ્રઢતાનું કુદરતી બંધન છે। સુરત હીરા પોલિશિંગ અને કાપડના ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, જ્યારે રાજસ્થાન રંગીન પથ્થરો, કુંદન, મીનાકારી, કાપડ અને રત્નો જેવા ક્ષેત્રો માટે જાણીતું છે। આ મજબૂત પાયા સાથે હું તમને બધાને રાજસ્થાનને રત્નો અને આભૂષણોની વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરવાની દિશામાં અમારી સાથે કામ કરવા વિનંતી કરું છું। 10 ડિસેમ્બરે જયપુરમાં યોજાનાર આગામી પ્રવાસી રાજસ્થાની દિવસમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે સુરતના પ્રવાસી રાજસ્થાનીઓને આમંત્રણ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશના ટોચના 10 વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓમાંથી 8 રાજસ્થાની મૂળના છે, જે આપણને બાકીના લોકોથી અલગ પાડે છે। તેમણે એમ કહ્યું કે રાજસ્થાન સરકાર પ્રવાસી રાજસ્થાની દિવસ નિમિત્તે ડાયસ્પોરા રાજસ્થાનીઓ વિજ્ઞાન, વ્યવસાય, કલા, રમતગમત, સાહિત્ય, સિનેમા, સંગીત, સમાજસેવા અને અન્ય ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમના અમૂલ્ય યોગદાન અને સિદ્ધિઓ બદલ પ્રવાસી રાજસ્થાની સન્માન પુરસ્કારથી સન્માનિત કરશે। મુખ્યમંત્રી શર્માએ એમ પણ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકાર ટૂંક સમયમાં તેની સેમિકન્ડક્ટર નીતિ શરૂ કરશે અને રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો અને ડેટા સેન્ટરો સ્થાપવામાં રોકાણકારોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।